हेलो दोस्तों, घણા બધા મશીનની અંદર લીવરનો ઉપયોગ અલગ અલગ પર્પઝ માટે થતો હોઈ શકે છે. તો આ લીવર છે એની ડિઝાઇન કેવી રીતે કરવી એના મોસ્ટ આઈએમપી 8 એક્ઝામ્પલ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. અને આ ટોપિક ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ આ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર આવે છે, જેનું વેટેજ લગભગ 7 થી 10 માર્કનું છે. તો લીવરનો 4 થી 6 માર્કનો જે એક્ઝામ્પલ પૂછાશે એ કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાશે એ આજનો વિડીયો પૂરો થશે એટલે આપણને બધાને સોલ્વ કરતા આવડશે. તો સૌથી પહેલા લીવરનો પરિચય જોઈ લઈએ. લીવર એ આ ટાઈપનો એક એલ શેપનો આર્મ છે કે જેની અંદર બે પ્રકારના આર્મ હોય છે, વર્ટિકલ આર્મ અને હોરિઝોન્ટલ આર્મ, એટલે કે આડો હાથો અને ઊભો હાથો. અને આ લીવર છે એના ઉપર બે પ્રકારના ફોર્સ, બે પ્રકારના બળો લાગતા હોઈ શકે છે. દાખલા તરીકે આ એન્ડ છે એના ઉપર વજન લાગે છે, લોડ લિફ્ટેડ ડબલ્યુ, એટલે કે લીવરનો ઉપયોગ જ્યારે વજન ઉચકવા માટે થાય ત્યારે અહીંયા આગળ લોડ લાગશે ડબલ્યુ, અને આ જે ઉપરનો આર્મ છે ત્યાં આગળ આવશે એફર્ટ પી, એફર્ટ એપ્લાઇડ પી, એટલે કે પ્રયત્ન બળ. રાઈટ, બે બળો એના ઉપર લાગે છે, લોડ ડબલ્યુ અને એફર્ટ પી. લીવરની ડિઝાઇનમાં સૌથી પહેલું સ્ટેપ આ આવશે. આ આપણને સમજાવવું જોઈએ કે લોડ અને એફર્ટ કેવી રીતે લાગે છે. બીજું છે એના બે આર્મ. એના જો બે આર્મ છે, આ જે લોડ ઉચકાય છે એ આર્મ એને કહેવાય લોડ આર્મ અથવા હોરિઝોન્ટલ આર્મ. રાઈટ, એની લંબાઈ અહીંયા ફિગરમાં આપેલી છે, સ્મોલ એ થી દર્શાવેલી છે, લોડ ડબલ્યુ દર્શાવેલો છે. અને બીજો ઊભો આર્મ જે છે કે જેના ઉપર એફર્ટ લગાવવામાં આવે છે તો એને કહેવાય એફર્ટ આર્મ અથવા વર્ટિકલ આર્મ. એની લંબાઈ છે 2 મિલીમીટર. 4 એલિમેન્ટ આવી ગયા: લોડ લિફ્ટેડ ડબલ્યુ, એફર્ટ એપ્લાઇડ પી, લોડ આર્મ લેન્થ અથવા હોરિઝોન્ટલ આર્મ એ અને વર્ટિકલ આર્મ બી. રાઈટ, હવે આ જે લીવર છે એની અંદર આ બંને આર્મ જ્યાં મળે છે આ પોઈન્ટ એને કહેવાય ફલ્ક્રમ પિન. જો અહીંયા આગળ વર્ટિકલ આર્મ અને હોરિઝોન્ટલ આર્મ બે જે મળે છે આ પિન એને કહેવાય ફલ્ક્રમ પિન. એન્ડ ધીસ ફલ્ક્રમ પિન ઇઝ સબજેક્ટેડ ટુ મેક્સિમમ લોડ. પી અને ડબલ્યુ આ બંને લોડ છે એનું રિઝલ્ટન્ટ આ ફલ્ક્રમ પિન ઉપર લાગેલું હોય છે, એના ઉપર લાગતું હોય છે. દાખલા તરીકે ફિગરમાં દર્શાવેલું છે આવી રીતે લીવર છે. રાઈટ, આ લીવરના આ બંને એન્ડ, ઉપરનો એન્ડ અને આ બાજુનો એન્ડ, એ બંને ફ્રી હોય છે, એ ક્યાંય ફલ્ક્રમ કરેલા હોતા નથી. પણ આ જે લીવર છે એ આ ફલ્ક્રમ પિન ઉપર લગાવેલું હોય છે. તો આ ફલ્ક્રમ પિન જે છે એના ઉપર મેક્સિમમ લોડ લાગતો હોય છે, એન્ડ ધેટ લોડ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ઓફ પી એન્ડ ડબલ્યુ. આ પી અને ડબલ્યુ બેનું પરિણામી બળ જે છે એ આ ફલ્ક્રમ પિન ઉપર લાગતું હશે. તો એ ફલ્ક્રમ પિનની ડિઝાઇન કેવી રીતે કરવી એના માટેનો આપણે સ્ટેપ જોઈશું. તો સૌથી પહેલા જોઈએ એક સિમ્પલ એક્ઝામ્પલ. બેલ ક્રેન્ક લીવરમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 20 કિલોન્યુટન લોડનો ભાર ઉંચકવાનો થાય છે. આવી રીતે એક બેલ ક્રેન્ક લીવર છે, એટલે એલ શેપનું એક લીવર છે. એની અંદર અહીંયા પી એફર્ટ લાગે છે અને અહીંયા ડબલ્યુ જેટલો લોડ ઊંચકી શકાય છે. આવી રીતે આમ આપેલું છે. રાઈટ, હવે આ લોડ ડબલ્યુ જે આપેલો છે એ 20 કિલોન્યુટન છે. અહીંયા 20 કિલોન્યુટન જેટલો ભાર લાગે છે. આ લંબાઈ 120 મિલીમીટર છે અને આ લંબાઈ છે 600 મિલીમીટર. ડેટા આવી રીતે આપેલો છે: લોડ ડબલ્યુ બરાબર 20 કિલોન્યુટન, પી એફર્ટ ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ, લોડ આર્મ એ બરાબર 120 મિલીમીટર અને એફર્ટ આર્મ બી બરાબર 600 મિલીમીટર. આ ડેટા આપેલો છે. શું ફાઇન્ડ કરવાનું છે? ફલ્ક્રમ પિન ઉપર લાગતું બળ. તો હમણાં જ આપણે જોયું કે ફલ્ક્રમ પિન છે એ એકમાત્ર ચોટેલી વસ્તુ છે, બાકીનું બધું ફ્રી છે. તો ફલ્ક્રમ પિન ઉપર કેવો લોડ લાગશે? આ પી અને ડબલ્યુ આ બેનું પરિણામી બળ જે છે, રિઝલ્ટન્ટ છે, એ ફલ્ક્રમ પિન ઉપર લાગશે. તો એ શોધવા માટે સૌથી પહેલા પી અથવા ડબલ્યુ આ બંનેની જરૂર પડશે. પી શોધો અથવા ડબલ્યુ શોધો. અહીંયા જે આપેલું હોય એના સિવાયનો એલિમેન્ટ શોધવો પડશે. તો એના માટે આ જે ફોર્સ છે, ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ. ઓ આગળ મોમેન્ટ લઈએ તો એના બરાબર આવશે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આવશે એટલે પી ઇન્ટુ 600 બરાબર ડબલ્યુ ઇન્ટુ 120. એટલે કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. અથવા અહીંયા કંઈ ના સમજાય તો લીવરના બધા એક્ઝામ્પલની અંદર પહેલું સ્ટેપ આ જ આવશે: ડબલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ પીબી, વાહ પીબી વાહ. એમ એટલે આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું, અત્યારે યાદ નથી રાખવાનું, આ એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. ડબલ્યુ ઇન્ટુ એ બરાબર પી ઇન્ટુ બી. ડબલ્યુ અહીંયા આપેલું છે 20 કિલોન્યુટન, એટલે કે 20 ઇન્ટુ એ બરાબર 120 મિલીમીટર, પી અનનોન, બી બરાબર 600. તો આ ઇક્વેશનની અંદર પી એક જ અનનોન છે એટલે પી બરાબર આવશે 2400/600 એટલે કે 4 કિલોન્યુટન. અહીંયા યુનિટમાં ધ્યાન રાખવાનું,
લોડનો યુનિટ કિલોન્યુટન છે તો પીનો યુનિટ પણ કિલોન્યુટનમાં આવશે, રાઈટ. લીવરના દરેક એક્ઝામ્પલની અંદર પેલું સ્ટેપ આ જ આવશે. કદાચ એવું બને કે ક્યારેક એક્ઝામ્પલની અંદર પી નો ડેટા આપેલો હોય અને ડબલ્યુ ફાઇન્ડ કરવાનું, ડબલ્યુ આપેલો હોય તો પી ફાઇન્ડ કરવાનું, બેમાંથી એક આપેલું હશે અને બીજું ફાઇન્ડ કરવાનું. તો પહેલું સ્ટેપ બધાને ક્લિયર થઈ ગયું, એકમાત્ર ઇક્વેશન, રાઈટ. હવે બીજું સ્ટેપ પણ બધા એક્ઝામ્પલની અંદર કોમન આવશે. એ આવશે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવું. આ ફલ્ક્રમ પિન ઉપર બે લોડ લાગે છે, એક આ પી અને ડબલ્યુ. તો આ બંનેનું પરિણામી બળ જે છે એ ફલ્ક્રમ પિન ઉપર લાગતું હશે. તો એ કેટલું હશે? રિએક્શન ઓન ફલ્ક્રમ પિન, એના માટેનું ઇક્વેશન છે આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર. એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર ભણી ગયા લો ઓફ પેરેલેલોગ્રામ. જ્યારે બે બળો વચ્ચેનો પરિણામી બળ છે એ શોધવું હોય તો આ એના માટેનું ઇક્વેશન છે પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર પ્લસ પી ડબલ્યુ કોસ થીટા. પણ એ કોસ થીટા બરાબર 90 ડિગ્રી છે એટલે કોસ 90 એટલે 0, એટલે એ ગણવાની જરૂર નથી. તો બીજું સ્ટેપ ઓલવેઝ આ જ આવશે. રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો. સ્ક્વેર રૂટ ઓફ પી બરાબર 4, ડબલ્યુ બરાબર 20. તો રિઝલ્ટન્ટ આવશે સ્ક્વેર રૂટ ઓફ 416 દેટ ઇઝ ઇક્વલ ટુ 20.4 કિલોન્યુટન. તો આ ફલ્ક્રમ પિન છે એના ઉપર લાગતું પરિણામી બળ છે એ આપણે શોધી લીધું. માત્ર આટલું જ પૂછાય તો આ એનો આન્સર. 2 માર્ક્સમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 4 માર્કની અંદર શું પૂછાશે આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. A bell crank lever is designed to lift a load of 10 kN acting at end of short arm of the lever. એક બેલ ક્રેન્ક લીવર છે એટલે એલ શેપનું એક લીવર ડ્રો કરવાનું. એના ટૂંકા છેડા પાસે 10 કિલોન્યુટનનો ભાર ઉંચકાય છે. ટૂંકો છેડો એટલે આ એ, બરાબર. અહીંયા લોડ આવશે. લીવરમાં દર વખતે લોડ અહીંયા જ આવશે અને એફર્ટ અહીંયા જ આવશે. એ જગ્યા ફિક્સ છે. હવે એ લંબાઈ, ટૂંકા અને લાંબા આર્મની લંબાઈ અનુક્રમે 500 અને 750 મિલીમીટર છે. એટલે એ બરાબર શું થશે? લોડ ડબલ્યુ બરાબર 10 કિલોન્યુટન, એફર્ટ પી એ ફાઇન્ડ કરવાનું છે. લોડ આર્મ એ બરાબર આપેલું છે ટૂંકો આર્મ એટલે કે 500 મિલીમીટર, અને બી બરાબર લાંબુ આર્મ એટલે કે 750 મિલીમીટર, અને બેરિંગ પ્રેશર આપેલું છે 8 મેગાપાસ્કલ. જો આ પાછું નવું આવ્યું. અત્યાર સુધીમાં ક્યાંય બેરિંગ પ્રેશર આવતું નહોતું. આપણે પહેલું એક્ઝામ્પલ જે ગણેલું છે એમાં શું કર્યું હતું? એ જ સ્ટેપ અહીંયા રિપીટ કરવાના છે. કયો હશે પહેલું સ્ટેપ? ટેકિંગ મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ, વા ઇઝ ઇક્વલ ટુ પીબી, વા પીબી વા, એટલે વોટ ડબલ્યુ ઇન્ટુ એ બરાબર પી ઇન્ટુ બી. ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ, તો ડબલ્યુ આપેલું છે 10 કિલોન્યુટન, એ બરાબર 500 મિલીમીટર, પી અનનોન અને બી બરાબર 750 મિલીમીટર. તો અહીંયા પી ની વેલ્યુ આવશે 5000 ભાગ્યા 750 એટલે કે 6.67 કિલોન્યુટન. તો એફર્ટ પી મળી ગયો. હવે શું કરવાનું? યસ, બીજું સ્ટેપ જે આપણે પહેલા એક્ઝામ્પલમાં હતું એ જ. રિએક્શન ઓન ફલ્ક્રમ પિન, આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર, અથવા આર બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર. એમાં બધી વેલ્યુ મૂકો. પી બરાબર 6.67, ડબલ્યુ બરાબર 10. તો આર બરાબર આવશે સ્ક્વેર રૂટ ઓફ 144.44 એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ 12.02 કિલોન્યુટન. આ સ્ટેપ પણ બધા એક્ઝામ્પલમાં કોમન આવશે. આપણે 8 વખત આ સ્ટેપ ગણીશું એટલે આપણને બધાને ઓટોમેટિક આ બંને ઇક્વેશન પણ યાદ રહી જશે, અને એની અંદર ઇક્વેશનનું કેલ્ક્યુલેશન કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ આપણને સમજાઈ જશે. તો મિત્રો, અત્યારે તમારી નોટબુક સાથે રાખો, એમાં લખતા જાઓ, અને એ એક્ઝામ્પલ જાતે ગણશો તો જ આવડશે. ખાલી જોતા રહેશો તો આવડશે નહીં. હવે આપણે પિનની ડિઝાઇન ફાઇન્ડ કરવાની છે. આ જે પિન છે ફલ્ક્રમ પિન, એની ડિઝાઇન કરવાની છે. તો એ ડિઝાઇન કરવા માટે એક જ પેરામીટરની જરૂર પડશે. એ છે એના ઉપર કેટલો લોડ લાગે છે તે. કોઈ પણ કમ્પોનન્ટ હોય એની ડિઝાઇન કરવી હોય તો એના માટે એના ઉપર કેટલો લોડ લાગે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા ફલ્ક્રમ પિન છે એના ઉપર કેટલો લોડ લાગે છે? યસ, અહીંયા ફાઇન્ડ કરેલું છે તે રિએક્શન ઓન ફલ્ક્રમ પિન 12.02 કિલોન્યુટન. હવે ફલ્ક્રમ પિન છે એના ઉપર 12.02 કિલોન્યુટન જેટલો લોડ લાગે છે, અને એનું બેરિંગ પ્રેશર આપેલું છે 8 મેગાપાસ્કલ. તો એની ડિઝાઇન કેવી રીતે કરવી એ હવે આપણે જોઈશું. તો જો આ ડેટા આપેલો છે એની અંદર ફલ્ક્રમ પિન છે આવી રીતે કંઈક હશે. એક લાંબી પિન હશે, અને આની ડિઝાઇન કરવા માટે બેરિંગ પ્રેશરનું કન્સિડરેશન કરવાનું છે, કારણ કે ડેટામાં આપેલું છે બેરિંગ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 8 મેગાપાસ્કલ. તો જો આ પિન આવી રીતે આમ છે, જે અહીંયા દર્શાવેલી છે આ પિન છે, આ જ છે, અને અહીંયા અંદરની બાજુએ ઇન્સર્ટ કરેલી હોય છે. એટલે એના ઉપર લોડ કેટલો લાગશે? 12.02 કિલોન્યુટન અથવા 12020 ન્યૂટન. અને એના ઉપર બેરિંગ પ્રેશર લાગતું હશે. બેરિંગ પ્રેશર જે છે એ આ એરિયામાં લાગશે. આવી રીતે પિન હોય એનો આડછેદ જો જુઓ, કટ કરીને જુઓ,
તો આ જે લંબચોરસ દેખાય છે that area is subjected to bearing. તો આ એરિયા કેટલો થાય? ધારો કે પિનની લંબાઈ છે L છે, ડાયામીટર D છે, તો એનો એરિયા થશે D into L, રાઈટ? એટલે આવી રીતે ઇક્વેશન લખી શકાય. રિએક્શન R, લોડ R બરાબર PB into એરિયા. આ જે સૂત્ર છે એ અહીંયા લખેલું છે, D into L બરાબર એરિયા. સો રિએક્શન R એટલે કે 12020 કિલોન્યુટન 12020 ન્યૂટન છે, એ જે લાગે છે એ શેના ઉપર લાગશે? આટલા એરિયા ઉપર, D into L ઉપર. હવે D અને L વચ્ચેનો રિલેશન છે એ ડેટાની અંદર આપેલો હશે. આપણે લઈ લઈએ લેન્થ બરાબર 1.25 D. જો ન આપેલો હોય તો આટલો લઈ લેવાનો, 1.5 અથવા 1.25 કોઈ પણ વેલ્યુ લઈ શકો. સામાન્ય રીતે એ ડેટામાં આપેલો જ હશે. L બરાબર 1.25 D લખી દઈએ આ ઇક્વેશનની અંદર, તો R બરાબર શું આવશે? L બરાબર 1.5 D into D into PB, એટલે કે R બરાબર 1.25 D સ્ક્વેર into PB આવશે, રાઈટ? R ની વેલ્યુ આપેલી છે, અહીંયા આપણે ફાઇન્ડ કરેલી છે 12020 ન્યૂટન. જો અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અહીંયા જે ફોર્સ છે, લોડ છે, એની વેલ્યુ ન્યૂટનમાં જ લેવાની છે, કિલો ન્યૂટનમાં લેવાની નથી, નહીતર ભૂલ થશે. અહીંયા કિલો ન્યૂટન છે તો અહીંયા 12020 ન્યૂટન થઈ જશે. D 1.25 D સ્ક્વેર ઇન્ટુ બેરિંગ પ્રેશર આપેલું છે 8 મેગાપાસ્કલ, એટલે કે 8 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. બે સેમ થાય, ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર બરાબર મેગાપાસ્કલ. તો અહીંયા એક ઇક્વેશન એક અનનોન, એટલે D સ્ક્વેર બરાબર આવશે 1202, અને એનું વર્ગમૂળ કાઢશો એટલે D બરાબર આવશે 34.67 મિલીમીટર. તો એને રાઉન્ડિંગ કરી દેવાનું, નિયરેસ્ટ રાઉન્ડિંગ આવશે 35 મિલીમીટર, એટલે પિનનો ડાયામીટર આવશે, ફલ્ક્રમ પિનનો ડાયામીટર આવશે 35 મિલીમીટર. તો એની લેન્થ ફાઇન્ડ કરતા આવડશે. લેન્થ બરાબર 1.25 D એટલે 43.8 મિલીમીટર. એનું પણ રાઉન્ડિંગ કરી દો તો લેન્થ બરાબર આવશે 44 મિલીમીટર. તો આ જે લીવર છે એની ફલ્ક્રમ પિન, એનો વ્યાસ 35 મિલીમીટર હોવો જોઈએ અને એની લંબાઈ 44 મિલીમીટર હોવી જોઈએ. આ થઈ ગઈ ફલ્ક્રમ પિનની ડિઝાઇન. પિક્ચર અભી બાકી હે. હવે આ ફલ્ક્રમ પિન છે એનો શિયર સ્ટ્રેસ આપેલો છે 60 મેગાપાસ્કલ. તો આ ફલ્ક્રમ પિન ઉપર શિયર સ્ટ્રેસ કેટલું લાગશે એ આપણે ગણવાનું થશે. તો શિયર ફેલ્યુર ઓફ ફલ્ક્રમ પિન એટલે કે આવી રીતે આમ લોડ અપોન એરિયા, શિયર સ્ટ્રેસ બરાબર લોડ અપોન એરિયા આપણને ખબર છે. તો આ જે ફલ્ક્રમ પિન છે એના ઉપર જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં અને અપવર્ડ ડાયરેક્શનમાં આવી રીતે ફોર્સ લાગે છે. જુઓ, એક ફોર્સ અહીંયા લાગશે, આ જે બે ધાર છે એના લીધે આમ ધક્કો લાગશે, એ ધક્કો આમ લાગશે એટલે બાકીના બે જે સપોર્ટ છે ત્યાંથી ઉપરની ડાયરેક્શનમાં ફોર્સ લાગશે આવી રીતે આમ. એટલે આ પિન છે એને આવી રીતે ભાગ થઈ શકે, રાઈટ? આવી રીતે ત્રણ ભાગ થઈ જાય, એક ભાગ નીચે જાય અને બે ભાગ ઉપર જાય. તો આ જે ફોર્સ છે એની દિશાને સમાંતર જે એરિયા આવે છે એની અંદર જે સ્ટ્રેસ લાગે એને કહેવાય શિયર સ્ટ્રેસ, અને એરિયા એને કહેવાય શિયર એરિયા. તો અહીંયા આગળ શિયર એરિયા કેટલો થશે? જો આ એરિયા થશે, આ જે પોર્શન છે ને that is called as shear area. તો એનો ડાયામીટર D હોય તો શિયર એરિયા કેટલો થશે? આ થશે π/4 D સ્ક્વેર અને આ એરિયા થશે π/4 D સ્ક્વેર. એટલે આને કહેવાય ડબલ શિયર, રાઈટ? સો શિયર એરિયા બરાબર ડબલ શિયર છે એટલે 2 × π/4 D સ્ક્વેર. એટલે લોડ અહીંયા આપણે ગણેલો છે 12020 ન્યૂટન. તો અહીંયા પણ ન્યૂટનમાં જ ફોર્સની જે લોડ છે એની વેલ્યુ લેવાની. તો ટોની વેલ્યુ મળશે. ડાયામીટર આપણે ફાઇન્ડ કરેલું છે 35 મિલીમીટર, એની વેલ્યુ ઇક્વેશનમાં મૂકો 120/2 π/4 35 નો સ્ક્વેર, એટલે ટો બરાબર આવશે 6.25 મેગાપાસ્કલ. સો ધીસ ઇઝ લેસ ધેન 60 મેગાપાસ્કલ. જો આ ડેટામાં આપેલો જે 60 મેગાપાસ્કલ છે એના કરતા ઓછો જ હોવો જોઈએ, અધરવાઇઝ ધ પિન વિલ ફેલ ઇન ધ શિયર. તો સો ડિઝાઇન ઇઝ સેફ, અને આ થઈ ગયો આ પ્રોબ્લેમનો આન્સર. સમજાઈ ગયું મિત્રો? 4 સ્ટેપ છે. પહેલું સ્ટેપ એની અંદર P અથવા W ફાઇન્ડ કરો. બીજું સ્ટેપ લોડ ફાઇન્ડ કરો, રિએક્શન ફાઇન્ડ કરો. ત્રીજું સ્ટેપ ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરો DL × PB નો ઉપયોગ કરીને. અને ચોથું સ્ટેપ શિયર ફેલિયર ચેક કરો. આ ચેક કરવાનું, જો અહીંયા શિયર સ્ટ્રેસની વેલ્યુ ન આપેલી હોય તો આ છેલ્લું સ્ટેપ છે એ ગણવાની જરૂર નથી, સીધું D અને L ફાઇન્ડ કરી દો એટલે એક્ઝામ્પલ પૂરું. હવે ત્રીજો એક્ઝામ્પલ GTU સમર 23માં પૂછાયેલો છે. એની પહેલા પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે, પણ એનો ડેટા આપણે ચેક નથી કરેલો, માત્ર છેલ્લું પેપર જોયું છે તો એની અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. હવે આ ડેટા છે કેવી રીતે છે જોઈએ. હાર્ટનેલ ગવર્નરના બેલ ક્રેન્ક લીવરના વર્ટિકલ આર્મની લંબાઈ 100 મિલીમીટર છે. એટલે આવી રીતે જે ફિગર આપેલી છે આવી રીતે કંઈક છે. વર્ટિકલ આર્મ છે એટલે કે ઊભો આર્મ, એની લંબાઈ આપેલી છે 100 મિલીમીટર. આડા આર્મની લંબાઈ 80 મિલીમીટર છે, એટલે આ લંબાઈ આપેલી છે 80 મિલીમીટર. A બરાબર 80, B બરાબર 100.
1200 ન્યૂટન કેન્દ્ર ત્યાગી બળ એલ બોલ આર્મ પર લાગે છે. બોલ આર્મ અહીંયા હોય, જો આ પી લખેલું છે ને ત્યાં, તો એના ઉપર 1200 ન્યૂટન જેટલો કેન્દ્ર ત્યાગી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. સો પી બરાબર 1200 ન્યૂટન એ ડેટામાં આપેલું છે. ફલક્રમ પિનની ડિઝાઇન કરો. વર્ટિકલ આર્મ બી બરાબર 100 મિલીમીટર, હોરિઝોન્ટલ આર્મ એ બરાબર 80 મિલીમીટર. ટેન્સાઇલ સ્ટ્રેસ લીવર માટે તાણ તણાવ 70 મેગાપાસ્કલ છે. બુશ માટે બેરિંગ પ્રેશર 30 મેગાપાસ્કલ છે, ડેટામાં આપેલું છે. પિન માટે શિયર સ્ટ્રેસ 40 મેગાપાસ્કલ છે અને એલ બરાબર 1.5 ડી આપેલું છે. તો આટલો ડેટા આપેલો છે. તો સૌથી પહેલા આ ડેટાને વાંચી અને ફિગર ડ્રો કરતા આવડવી જોઈએ. આ રીતે એની ફિગર ડ્રો કરવાની અને એની અંદર બધી વેલ્યુ મૂકી દેવાની. દાખલા તરીકે પી બરાબર 1200, ડબલ્યુ અનનોન, એ અને બી, એ બરાબર 80, બી બરાબર 100. રાઈટ. હવે પેલું સ્ટેપ શું આવશે? યસ, આપણે તો 8 એક્ઝામ્પલમાં એક જ સ્ટેપનો ઉપયોગ કરવાનો છે. પેલું સ્ટેપ બધામાં સેમ આવશે. ટેક મોમેન્ટ અબાઉટ ફલક્રમ પોઈન્ટ ઓ. ઓ પોઈન્ટ છે ત્યાં આગળ મોમેન્ટ લઈ લઈએ તો શું આવશે? વા પીબી એટલે ડબલ્યુ ઇન્ટુ એ બરાબર પી ઇન્ટુ પી. એટલે અહીંયા પી ની વેલ્યુ આપેલી છે તો ડબલ્યુ અનનોન છે. ડબલ્યુ ઇન્ટુ એ બરાબર 80 બરાબર પી બરાબર 1200 ઇન્ટુ બી બરાબર 100. તો ડબલ્યુ બરાબર આવશે 1200 ગુણ્યા 100 ના છેદમાં 80 એટલે કે 1500 ન્યૂટન. અહીંયા પણ ભૂલ થવાની સંભાવના છે. અહીંયા પી ની વેલ્યુ ન્યૂટનમાં છે તો ડબલ્યુ ની વેલ્યુ પણ ન્યૂટનમાં જ આવશે. હવે બીજું સ્ટેપ શું આવશે? યસ, રિઝલ્ટન્ટ ફલક્રમ પિન ઉપર ટોટલ કેટલો લોડ લાગતો હશે એ ગણવાનું છે. રિએક્શન ઓન ફલક્રમ પિન આર બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર અથવા આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર. એમાં વેલ્યુ મૂકો. પી બરાબર 1200, ડબલ્યુ બરાબર 1500. તો રિઝલ્ટન્ટ આવશે સ્ક્વેર રૂટ ઓફ 369,00,00 that is equal to 1921 ન્યૂટન. તો આ પિન છે એના ઉપર પરિણામી બળ ટોટલ 1921 ન્યૂટન જેટલો લોડ લાગતો હશે. તો હવે આ પિનની ડિઝાઇન કરવી હોય તો કયો લોડ ધ્યાનમાં લેવો જોઈએ? આ ત્રણેયમાંથી જે મેક્સિમમ હોય એ, અથવા તો જે પરિણામી બળ છે એ, એટલે કે આર ને ધ્યાનમાં લેવો જોઈએ. તો આ ડેટા આપેલો છે ને ટૂંકમાં આવી રીતે લખેલો છે. હવે આ ફલક્રમ પિનને ડિઝાઇન કરવા માટે એના ઉપર બેરિંગ પ્રેશર આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ ધારો કે ફલક્રમ પિન છે તો બેરિંગ પ્રેશર છે કયા એરિયામાં લાગશે? આટલા એરિયામાં લાગશે. એની લેન્થ અને ડી એટલે બેરિંગ પ્રેશર માટેનો જે એરિયા છે, એરિયા સબ્જેક્ટેડ ટુ બેરિંગ ઇઝ એલ ઇન્ટુ ડી. તો આર બરાબર ઇક્વેશન આવી રીતે લખી શકાય, લોડ બરાબર પીબી ઇન્ટુ એરિયા. તો આર બરાબર ડી ઇન્ટુ એલ ઇન્ટુ બેરિંગ પ્રેશર. હવે આની અંદર આર બરાબર આપણે હમણાં ફાઇન્ડ કરેલું છે 1921 અને લેન્થ બરાબર 1.5 ડી ડેટાની અંદર આપેલું છે. જો આ એલ બરાબર 1.5 ડી આપેલું છે તો એ મૂકી દઈએ એલ બરાબર 1.5 ડી એટલે આર બરાબર આવશે ડી ઇન્ટુ 1.5 ડી ઇન્ટુ બેરિંગ પ્રેશર. રાઈટ. હવે બધી વેલ્યુ મૂકો. આર બરાબર 1921, 1.5 ડી સ્ક્વેર ઇન્ટુ બેરિંગ પ્રેશર આપેલું છે 30 મેગાપાસ્કલ. જો અહીંયા આપેલું છે તો આના પરથી ડાયામીટર મળી જશે. ડી સ્ક્વેર બરાબર 43, સો ડી બરાબર 6.53 મિલીમીટર. પોઈન્ટમાં આવેલું હોય તો એને રાઉન્ડિંગ કરી દેવાનું એટલે ડી બરાબર 7 મિલીમીટર અથવા 8 મિલીમીટર કોઈ પણ લઈ શકાય. અને લેન્થ બરાબર આવશે 1.5 ડી એટલે 10.5 એટલે કે 11 મિલીમીટર. મિત્રો કેટલીક બુકની અંદર અહીંયા ડાયામીટર 7 મિલીમીટરના બદલે 8 અથવા 10 મિલીમીટર લીધેલો છે તો એ પણ સાચું છે. બોથ આર ટ્રુ. ડિઝાઇનની અંદર એવું છે કે થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે એ ચાલશે. તો એલ અને ડી બંને મળી ગયા. હવે ચોથું સ્ટેપ શું આવશે? યસ, શિયર ફેલિયર ઓફ ધ ફલક્રમ પિન. આ ફલક્રમ પિન છે એનું શિયર સ્ટ્રેસ આપેલું છે 40 મેગાપાસ્કલ. તો એનું શિયર ફેલિયર ચેક કરવું છે તો એના માટે ટો બરાબર લોડ અપોન એરિયા. તો આ પિન છે એના આવી રીતે બે ભાગ થઈ શકે છે. રાઈટ. સો ધીસ એરિયા ઇઝ સબ્જેક્ટ, ધીસ ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ શિયર સ્ટ્રેસ. આ બે એરિયા છે એટલે ડબલ શિયર આવશે. તો ટો બરાબર 2 ઇન્ટુ π/4 ડી સ્ક્વેર. લોડ બરાબર 1921 અને ડાયામીટર અહીંયા ફાઇન્ડ કરેલો છે કેટલો છે? 7 મિલીમીટર. તો ડાયામીટર બરાબર 7 મૂકો એટલે ટો બરાબર આવશે 24.97. ઓલવેઝ ટોની વેલ્યુ અહીંયા જે શિયર સ્ટ્રેસ આપેલો હશે એના કરતા ઓછી જશે. સો ધીસ ઇઝ લેસ ધેન 40 મેગાપાસ્કલ, હેન્સ ડિઝાઇન ઇઝ સેફ. આ લીવર છે એ શિયરમાં ફેલ થશે નહીં. આટલું લખી દો એટલે આ પ્રોબ્લેમના 4 માર્ક્સ પૂરેપૂરા મળી જશે. 4 સ્ટેપમાં આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે એટલે એના એક એક સ્ટેપના એક માર્ક્સ છે. 4 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. બધા સ્ટેપ છે એ આપણને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતા આવડવા જોઈએ. હવે ચોથો એક્ઝામ્પલ સમર 22માં 4 માર્ક્સમાં પૂછાયેલો છે.
આ એક્ઝામ્પલ છે એ તમારે જાતે ગણવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, નોટબુક ખોલો, એની અંદર બધો ડેટા છે લખી લો અને પછી આમાંથી જોઈ અને એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયાસ કરો. એ બેલ ક્રેન્ક લીવરમાં લાંબા આર્મથી 7000 ન્યૂટનનો લોડ ઉપાડવાનો છે. જો આમાં થોડુંક જુદું આવેલું છે. લાંબો આર્મ છે એનાથી લોડ ઉંચકવાનો છે. એટલે આ 400 મિલીમીટર છે, ત્યાં ડબલ્યુ આપેલું છે. 400 મિલીમીટર લાંબો આર્મ, આર્મની લંબાઈ 400 અને 100 મિલીમીટર છે. લાંબા આર્મની લંબાઈ છે 400 મિલીમીટર, ટૂંકા આર્મની લંબાઈ છે 100 મિલીમીટર. ડબલ્યુ અહીંયા આપેલો છે. તો સૌથી પહેલા તો પી ફાઇન્ડ કરવાનો આવશે. બધો ડેટા લખી દઈએ. લોડ ડબલ્યુ બરાબર 7000 ન્યૂટન, વર્ટિકલ આર્મ બી બરાબર 100 મિલીમીટર, હોરિઝોન્ટલ આર્મ એ બરાબર 400 મિલીમીટર. લીવર અને પિન માટે શિયર અને ટેન્સાઇલ સ્ટ્રેસ ટો બરાબર 50 મેગાપાસ્કલ, ટેન્સાઇલ સ્ટ્રેસ બરાબર 70 મેગાપાસ્કલ, બેરિંગ પ્રેશર આપેલું છે 15 મેગાપાસ્કલ. તો ફલ્ક્રમ પિનનો વ્યાસ અને લંબાઈ નક્કી કરો. તો સૌથી પહેલા પી અને ડબલ્યુ માંથી કઈ વેલ્યુ આપેલી છે? ડબલ્યુ આપેલું છે. તો શું ફાઇન્ડ કરવાનું? પી ફાઇન્ડ કરવાનું, રાઈટ? તો ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ, ડબલ્યુ ઇન્ટુ એ બરાબર પી ઇન્ટુ બી, વા પી બી, રાઈટ? એ ઇક્વેશનમાં ડબલ્યુ બરાબર 7000 છે, એ બરાબર 400, પી અનનોન છે, બી બરાબર 100. તો પી ની વેલ્યુ ફાઇન્ડ કરો. એ બરાબર આવશે 28,000 ન્યૂટન. 28,000 ન્યૂટન જેટલો એફર્ટ લગાવો તો આ 7,000 ન્યૂટન જેટલો લોડ છે એ ઊંચકી શકાશે. અહીંયા જો એફર્ટ વધારે છે, લોડ ઓછો છે, એનું રીઝન શું છે? કારણ કે આ લંબાઈ વધારે છે, 400 છે અને આ 100 છે, રાઈટ? તો આ પેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ પણ આપણને યાદ છે. શું કરવાનું? રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો. રિએક્શન ઓન ફલ્ક્રમ પિન આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર. તો બધી વેલ્યુ મૂકો એટલે આર બરાબર આવશે 28,862 ન્યૂટન. બીજું સ્ટેપ પણ આપણને બધાને યાદ રહી ગયું. રિએક્શન ફાઇન્ડ કરો. હવે ત્રીજું સ્ટેપ, ફલ્ક્રમ પિનની ડિઝાઇન. તો ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે બેરિંગ પ્રેશર બરાબર લોડ અપોન એરિયા. લોડ આપેલો છે આર અને આ જે પિન છે એની અંદર આ એરિયા જે છે that is subjected to bearing failure. So bearing એરિયા આવશે L into D. So R is equal to L into D into PB અને L બરાબર 1.5D આપણે લઈ લઈએ. ડેટામાં આપેલું હશે, ન આપેલું તો આપણે લઈ લેવાનું. Take L is equal to 1.5D. So R is equal to D into 1.5D into bearing pressure. હવે R બરાબર છે 28,862 બરાબર 1.5 into D square into bearing pressure આપેલું છે 15 મેગાપાસ્કલ. તો ડી સ્ક્વેર બરાબર આવશે 1283 એન્ડ ડી બરાબર 35.82 મિલીમીટર. તો ડી બરાબર 35 છે તો એને રાઉન્ડિંગ કરી દો એટલે 36 મિલીમીટર આવશે. લેન્થ બરાબર આવશે 1.5 ડી એટલે કે 54 મિલીમીટર. આ ત્રીજું સ્ટેપ થઈ ગયું. હવે ચોથું સ્ટેપ શું આવશે? શિયર ફેલિયર ઓફ ફલ્ક્રમ પિન. આ પણ આપણને બધાને યાદ છે. ટો બરાબર લોડ અપોન એરિયા. તો આ પિન છે એને આવી રીતે લોડ લાગે તો એનું શિયર ફેલિયર આવી રીતે થઈ શકે છે. તો આ રીતે ફેલ થાય એને કહેવાય ડબલ શિયર. બે રીતે એનો બે એરિયા છે કટ થાય છે આવી રીતે ઉપર અને નીચે, રાઈટ? તો એ થશે π/4d સ્ક્વેર ઇન્ટુ 2. લોડ બરાબર આપેલું છે 28,862 ડિવાઇડેડ બાય ડાયામીટર આપણે ફાઇન્ડ કરેલું છે 36 મિલીમીટર. જો અહીંયા આગળ બધી વેલ્યુ મૂકો એટલે ટો બરાબર આવશે 14.18 મેગાપાસ્કલ. સો ઇટ ઇઝ લેસ દેન 50 મેગાપાસ્કલ. જો ડેટામાં આપેલું છે ટો બરાબર 50 મેગાપાસ્કલ, તો 50 મેગાપાસ્કલ કરતા વધારે શિયર સ્ટ્રેસ થવો જોઈએ નહીં. હેન્સ ધીસ ડિઝાઇન ઇઝ સેફ, રાઈટ? આ 4 સ્ટેપ પૂરા કરો એટલે 4 માર્ક્સ છે એ આપણને મળી જશે. નાઉ એક્ઝામ્પલ નંબર 5. જીટીયુ વિન્ટર 2021 ની અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. મિત્રો હવેના જે 4 એક્ઝામ્પલ છે એ બધાની અંદર નાનું વેરિએશન આવશે. અત્યાર સુધીના 4 એક્ઝામ્પલ છે બધા લગભગ સેમ હતા એટલે આપણને એમ થઈ ગયું કે હવે બધાને આવડી ગયું છે. હવે જે નાના વેરિએશન છે એ આપણે જોતા જઈએ કે એમાં ટ્વિસ્ટ કરીને કેવી રીતે પૂછાઈ શકે છે. 120 મિલીમીટર લાંબા આર્મ વડે 2.4 કિલોન્યુટનનો ભાર ઉપાડવાનો છે. એટલે સૌથી પહેલા ડબલ્યુ બરાબર આપેલું છે 120, 2.4 કિલોન્યુટન અને એ બરાબર 120. જો આ ફિગરમાં આપણે મૂકતા જઈએ તો એ જલ્દી સમજાશે. બેલ ક્રેન્ક લીવરની પિન ડિઝાઇન કરો. પ્રયત્ન બળ 240 મિલીમીટર લાંબા આર્મથી લગાવવામાં આવે છે. એફર્ટ ઇઝ એપ્લાઇડ એટ 240 મિલીમીટર લોંગ આર્મ, રાઈટ? W is equal to 2.4 કિલોન્યુટન એટલે કે 2400 ન્યૂટન. હોરિઝોન્ટલ આર્મ એ બરાબર 120 મિલીમીટર, બી બરાબર 240 મિલીમીટર. શિયર સ્ટ્રેસ ટો બરાબર 70 મેગાપાસ્કલ જો ડેટામાં આપેલું છે અને બેરિંગ પ્રેશર આપેલું છે. ટેન્સાઇલ સ્ટ્રેસ 70 મેગાપાસ્કલ, બેરિંગ પ્રેશર 15 મેગાપાસ્કલ. L/D રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1.25. જો આ જે ડેટા પ્રિન્ટ આમાં આપેલો હતો ક્વેશ્ચન પેપરની અંદર
ત્યારે એની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા બેન્ડિંગ સ્ટ્રેસ આપેલું નહોતું. તો એ બાય ડિફોલ્ટ આ જે આપેલું છે 70 એ જ લઈ લેવાનું, એવી ત્યારે સૂચના આપવામાં આવી હતી. સ્ટ્રેસ બરાબર 70 લઈ અને એક્ઝામ્પલ છે ગણવાનો હતો. તો હવે અહીંયા સૌથી પહેલું ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ પોઈન્ટ આગળ મોમેન્ટ લો. તો વા પીબી, રાઈટ, એટલે ડબલ્યુ ઇન્ટુ એ બરાબર પી ઇન્ટુ બી, ડબલ્યુ બરાબર 2400 ન્યૂટન, એ બરાબર 120, પી અનનોન, પી બરાબર 240, એટલે પી બરાબર આવશે 1200 ન્યૂટન. આ સ્ટેપ 5મી વખત આપણે ગણીએ છીએ એટલે આપણને બધાને સમજાઈ જશે. હવે બીજું સ્ટેપ શું આવશે? રિએક્શન ઓન ફલ્ક્રમ પિન બી, એટલે આર બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર, એટલે રિએક્શન આવશે 2683 ન્યૂટન. એટલે રિએક્શન મળી ગયું. હવે પિનની ડિઝાઇન કરવાની છે. તો પિનની ડિઝાઇન કરવા માટે બેરિંગ પ્રેશર બરાબર લોડ અપોન એરિયા. તો આ પિન છે એની અંદર આ એરિયા જે છે ધેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ બેરિંગ સ્ટ્રેસ. સો બેરિંગ એરિયા બરાબર ડી ઇન્ટુ એલ. તો ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. એલ બરાબર 1.25 ડી એ આપેલું છે, તો એલ બરાબર 1.25 ડી મૂકો એટલે આર બરાબર આવશે આર ઇન્ટુ 1.25 ડી ઇન્ટુ પીબી. રિએક્શન ફાઇન્ડ કરેલું છે 2683 ન્યૂટન બરાબર 1.25 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ બેરિંગ પ્રેશર આપેલું છે 15 મેગાપાસ્કલ. તો આના ઉપરથી ડી સ્ક્વેર બરાબર આવશે 143, ડી બરાબર 11.96, ટેક ડી બરાબર 12 મિલીમીટર, લેન્થ બરાબર 1.25 ડી, દેટ ઇઝ ઇક્વલ ટુ 15 મિલીમીટર. તો આવી રીતે ડાયામીટર અને લેન્થ મળી ગયા. હવે શું કરવાનું? યસ, શિયર ફેલિયર ચેક કરો. શિયર ફેલિયર ઓફ ફલ્ક્રમ પિન. ફલ્ક્રમ પિન છે એનું શિયરમાં ફેલિયર ન થાય એના માટે એને ચેક કરવું હોય તો આવી રીતે કરી શકાય. ધીસ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ શિયર ફેલિયર. ઇટ્સ ડબલ શિયર ફેલિયર, એટલે બે એરિયા લેવાના. લોડ બરાબર 2683 ના છેદમાં 2 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર. ડી બરાબર 12 મિલીમીટર, એટલે ટો બરાબર આવશે 11.87, that is less than 70 મેગાપાસ્કલ. તો શિયર સ્ટ્રેસ બરાબર આપેલું છે 70. સો ડિઝાઇન ઇઝ સેફ. આ એક્ઝામ્પલ વિન્ટર 21માં 4 માર્ક્સમાં પૂછાયેલો છે. તો બધા એક્ઝામ્પલ લગભગ સરખા છે એટલે આપણને બધાને આવડશે. નાવ એક્ઝામ્પલ નંબર 6. આ એક્ઝામ્પલ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. વિન્ટર 22, વિન્ટર 23. તો હવે એ કેવી રીતે ગણવું? બેલક્રિંક લીવર માટે ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરો. તે લાંબા હાથાના છેડા પર 5 કિલોન્યુટનનો ભાર ઉઠાવે છે. એટલે ડબલ્યુ બરાબર આપેલું છે 5 કિલોન્યુટન. હાથાની લંબાઈ 500 મિલીમીટર અને ઊભા હાથાની લંબાઈ છે 250 મિલીમીટર. જો એ ડેટામાં આપેલું છે તે લાંબા હાથાના છેડા પર 5 કિલોન્યુટનનો લોડ ઉચકાવે છે. પછી લાંબો હાથવાની લંબાઈ આપેલી છે 500. તો આવી રીતે તમને ગણતા આવડવું જોઈએ. ડેટામાં અહીંયા ભૂલ થવાની સંભાવના છે. એ બરાબર 250 લઈ લો અને બી બરાબર 500 લેશો તો એક્ઝામ્પલ ખોટો પડશે. એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું. શિયર સ્ટ્રેસ ટો બરાબર આપેલું છે 65 મેગાપાસ્કલ. બેરિંગ પ્રેશર એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલું છે 70 મેગાપાસ્કલ. બેરિંગ પ્રેશર 20 મેગાપાસ્કલ અને એલ બાય ડી રેશિયો આપેલું છે 1.25. અહીંયા પણ ટેન્સાઇલ સ્ટ્રેસ છે ડેટામાં આપેલું નહોતું, પછીથી એડ કરાવેલો છે એ 70 મેગાપાસ્કલ છે એ લઈ લેવાનું. હવે અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ જાતે ગણો અને ગણાઈ જાય પછી તમે ચેક કરો કે તમારો આન્સર આના પ્રમાણે આવે છે કે નહીં. તો ચાલો ગણીએ. પહેલું સ્ટેપ આવશે ટેકિંગ મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ ઓ વા પીબી, રાઈટ. તો ડબલ્યુ 5 કિલોન્યુટન, એ બરાબર 500, પી અનનોન 200, બી બરાબર 250, એટલે પી બરાબર આવશે 10 કિલોન્યુટન, રાઈટ. 10 કિલોન્યુટન જેટલો એફર્ટ લગાવવો પડશે તો 5 કિલોન્યુટન જેટલો લોડ છે ઉંચકી શકાશે. અને 10 અને 5 બેનું રિઝલ્ટન્ટ એટલે પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર, 10 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે રિઝલ્ટન્ટ આવશે 11.18 કિલોન્યુટન. આ બે ફોર્સ જે પિન ઉપર લાગશે, આ લીવર ઉપર લાગશે, તો આ પિન ઉપર એનું પરિણામી બળ લાગશે 11.12 કિલોન્યુટન. હવે આ નોટ જે રિઝલ્ટન્ટ છે રિએક્શન ઓન ફલ્ક્રમ પિન છે એને ધ્યાનમાં રાખીને ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરવાની છે. પણ અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું 11.18 ન્યૂટન આ કિલોન્યુટન આપેલું છે તો અહીંયા ન્યૂટનમાં ફેરવી નાખવાનું 11,180 ન્યૂટન, જેથી કરીને ગણતરીમાં ભૂલ થાય નહીં. હવે ફલ્ક્રમ પિનની ડિઝાઇન તો આપણને આવડે જ છે. કેવી રીતે આવશે? આ એરિયા છે એલ ઇન્ટુ ડી, ધેટ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ બેરિંગ સ્ટ્રેસ. સો બેરિંગ પ્રેશર બરાબર લોડ અપોન એરિયા. તો બેરિંગ પ્રેશર જે આપેલું છે 20 મેગાપાસ્કલ, લોડ આપેલું છે 11,180. તો ઇક્વેશનને રીઅરેન્જ કરો. એલ બરાબર 1.25 ડી લો, એટલે એલ બરાબર 1.25 ડી લો એટલે આર બરાબર આવશે ડી ઇન્ટુ 1.25 ડી ઇન્ટુ બી બેરિંગ પ્રેશર. તો એ બધી વેલ્યુ મૂકો. આર બરાબર 11,180, 1.25 ડી ઇન્ટુ ડી એટલે ડી સ્ક્વેર ઇન્ટુ બેરિંગ પ્રેશર 20 મેગાપાસ્કલ. સો ડી સ્ક્વેર બરાબર આવશે
447 and diameter is equal to 21.15 millimeter. તો 21.15 છે અને રાઉન્ડિંગ કરી દો એટલે 22 મિલીમીટર આવશે. L બરાબર 1.25D એટલે 27.5. ટેક L બરાબર 28 મિલીમીટર. તો ડાયામીટર અને લેન્થ બંને મળી ગયા. હવે શિયર ફેલિયર ચેક કરો. શિયર ફેલિયર ઓફ ફલ્ક્રમ પિન. ટો બરાબર લોડ અપોન એરિયા. તો લોડ અહીંયા આવશે આવી રીતે આમ. તો આ લોડને લીધે ફલ્ક્રમ પિનના જે બે ભાગ થાય છે તો શિયર એરિયા આવશે π/4d સ્ક્વેર અને ડબલ શિયર છે એટલે 2 π/4d સ્ક્વેર. લોડ બરાબર 11180 ના છેદમાં 2 × π/4d સ્ક્વેર. ડાયામીટર ફાઇન્ડ કરેલું છે 22 મિલીમીટર એટલે ટો બરાબર આવશે 14.71 મેગાપાસ્કલ. ઇટ ઇઝ લેસ ધેન 65 મેગાપાસ્કલ જે ડેટામાં આપેલો છે. સો ડિઝાઇન ઇઝ સેફ. તો છઠ્ઠા એક્ઝામ્પલનું સોલ્યુશન છે એ પણ આવી રીતે થઈ જશે. આઈ હોપ કે તમે જે ગણેલું છે એની અંદર આ જવાબ જ આવતો હશે. એક્ઝામ્પલ નંબર 7. પિક્ચર અબ શરૂ હોતા હૈ. હવે લીવરની ડિઝાઇન કરવાની છે. અત્યાર સુધી આપણે માત્ર ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરેલી હતી. હવે લીવરની ડિઝાઇન કેવી રીતે કરવી એનું એક્ઝામ્પલ છે અહીંયા પૂછાયેલું છે. હાર્ડનર ગવર્નરના બેલક્રેન્ક લીવરમાં 120 મિલીમીટરની ઊભી હાથ અને 100 મિલીમીટરની આડી હાથ હોય છે. એટલે કે વર્ટિકલ આર્મ ઇઝ 120 મિલીમીટર, હોરિઝોન્ટલ આર્મ ઇઝ 100 મિલીમીટર. સો B બરાબર 120, A બરાબર 100 મિલીમીટર. આ પેલી બે લાઈનમાં આપેલું છે અથવા પેલી લાઈનમાં આપેલું છે. બીજી લાઈન, મેક્સિમમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન ધ વર્ટિકલ આર્મ ઇઝ 1500 ન્યૂટન. તો આ શું આપેલું છે? P કે W? વર્ટિકલ આર્મ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે P આપેલું છે બરાબર 1500 ન્યૂટન. એટલે P મળી ગયું. હવે સ્ટ્રેસ બરાબર આપેલું છે 70 મેગાપાસ્કલ, બેરિંગ પ્રેશર 30 મેગાપાસ્કલ અને શિયર સ્ટ્રેસ બરાબર આપેલું છે 40 મેગાપાસ્કલ. તો આ લીવરની ડિઝાઇન કરવાની છે. તો ગમે તે હોય પેલું સ્ટેપ તો સેમ આવશે. P અથવા W ફાઇન્ડ કરો. ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ O એટલે વાહ PB. આ તો બધા લીવરમાં આવશે જ. W બરાબર અનનોન, A બરાબર 100 મિલીમીટર, P બરાબર 1500 મિલીમીટર, B બરાબર 120. તો W બરાબર આવી રીતે આવશે 1500 × 120 ભાગ્યા 100 એટલે કે 1800 ન્યૂટન. તો W બરાબર 1800 ન્યૂટન આવે. તો P અને W એ બેનું રિઝલ્ટન્ટ આવશે P² + W² એટલે કે 1500 + 1800 બેના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ એટલે રિઝલ્ટન્ટ આવશે 2343 ન્યૂટન. એટલે આ જે લીવર છે એની અંદર ફલ્ક્રમ પિન ઉપર 2343 ન્યૂટન જેટલો લોડ લાગતો હશે. હવે એની લીવરની ડિઝાઇન કરવાની છે. તો લીવરની ડિઝાઇન કરવાની હોય, સોરી અહીંયા ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરેલું પહેલા સ્ટેપ લઈ લઈએ. ત્રીજું સ્ટેપ આવશે ફલ્ક્રમ પિનની ડિઝાઇન. તો લોડ અપોન એરિયા સબ્જેક્ટેડ ટુ બેરિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ L × D. L બરાબર 1.25D એ આપેલું છે અથવા આપણે એઝ્યુમ કરવાનું. R બરાબર 1.25 × D² × PB. તો R બરાબર ફાઇન્ડ કરેલું છે 2343 ન્યૂટન. બેરિંગ પ્રેશર 30 મેગાપાસ્કલ. તો D² બરાબર 62 આવશે. D બરાબર આવશે 7.8 મિલીમીટર. ટેક 8 મિલીમીટર. L બરાબર 1.5D એટલે કે 10 મિલીમીટર. સો D અને L બંને મળી ગયા. હવે ચોથું સ્ટેપ છે પણ આપણને આવડશે. શિયર ફેલિયર ઓફ ફલ્ક્રમ પિન ટો ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા. એરિયા આવશે 2 π/4d² કારણ કે ડબલ શિયર છે. તો 2343 અહીંયા 23 આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે. ડિવાઇડ બાય 2 × π/4d² એટલે 2343 upon π/4 × 8² એટલે એના બરાબર આવશે 22.32. that is less than 40 megapascal. so design is safe. અહીંયા સુધી આપણને બધાને આવડતું. હવે આની અંદર એક નાનકડું બીજું સ્ટેપ પણ એડ કરવાનું આવે છે કે લીવરના બોસનો ડાયામીટર. એટલે આ જે લીવર છે ને અહીંયા આ પિનનો ડાયામીટર આપણે ફાઇન્ડ કરેલું છે પણ એનો બોસ એટલે કે એનો આઉટસાઇડ ડાયામીટર છે ફાઇન્ડ કરેલો નથી. તો પિનના બોસનો ડાયામીટર જો પૂછાય, ડાયામીટર ઓફ બોસ that is equal to 1.6 to 2 times D. જે ડાયામીટર ફાઇન્ડ કરેલો છે એના કરતા 2 ગણો હોય અથવા 1.6 ટાઈમ હોઈ શકે છે. તો D બરાબર આવશે 2 × 8. ધારો કે 2 ગણો લઈ લઈએ તો ડાયામીટર પિનનો ડાયામીટર 8 મિલીમીટર છે તો એના બોસનો ડાયામીટર એના કરતા ડબલ હોય એટલે કે 16 મિલીમીટર હશે. તો આ સ્ટેપ છે આગળના એક્ઝામ્પલમાં આપણે ગણેલું નથી પણ અહીંયા એડ કરેલું છે કારણ કે એ પણ ક્યારેક પૂછાવાની સંભાવના છે. સ્ટેપ નંબર 3B, ડાયામીટર ઓફ બોસ 2 times D. એટલે અહીંયા જે ડાયામીટર મળે એને ડબલ કરી દો એટલે બોસનો ડાયામીટર છે એ મળી જશે. પિક્ચર અબ શરૂ હોતા હૈ લીવરની ડિઝાઇન. જો આ સ્ટેપ અહીંયા સુધી જે સ્ટેપ જોયા બધા આપણે અગાઉ કરેલા છે. હવે નવું સ્ટેપ શરૂ થાય છે. આ જે લીવર છે એનો ક્રોસ સેક્શન
એની ડિઝાઇન કરવાની છે. આ આડછેદ જે છે જેની હાઇટ h છે, થિકનેસ t છે, એની ડિઝાઇન કરવાની છે. એટલે સ્ટેપ નંબર 5, ડિઝાઇન ઓફ લીવર. તો એના માટે સૌથી પહેલું સ્ટેપ આવશે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરો. તો બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવા માટેના બે સૂત્રો છે, W ઇન્ટુ A અને P ઇન્ટુ B. એ કોઈ પણ ઇક્વેશનથી ફાઇન્ડ કરી શકાય. W ઇન્ટુ A પણ લઈ શકો, P ઇન્ટુ B પણ લઈ શકો. બે લઈ અને ચેક કરી લેવાના, બંને સેમ આવવા જોઈએ. અહીંયા પણ જો W ઇન્ટુ A લો 1800 ગુણ્યા 100 તો આટલા આવશે. 18 ની પાછળ 6 મીંડા, 4 મીંડા, ન્યૂટન મિલીમીટર. અને P ઇન્ટુ B કરશો એટલે 1500 ગુણ્યા 120 કરશો તો પણ આ જ મોમેન્ટ આવશે. 18 ની પાછળ 4 મીંડા અથવા 180,000 ન્યૂટન મિલીમીટર. W છે એ ન્યૂટનમાં છે, A છે મિલીમીટરમાં છે, તો અહીંયા આવશે ન્યૂટન મિલીમીટર. રાઈટ. અહીંયા 2343 કિલોન્યુટન નહીં આવે પણ ન્યૂટન આવશે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. રાઈટ. આટલા ન્યૂટન છે, કિલોન્યુટન નથી. હવે આગળ જોઈએ. આ સ્ટેપ સમજાઈ ગયું, મોમેન્ટ ગણી લેવાની. અને છઠ્ઠું સ્ટેપ આવશે એની મોડ્યુલસ ફાઇન્ડ કરવા. ધારો કે એનું રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે, લીવરની થિકનેસ b છે, હાઇટ h છે, તો એનું સેક્શન મોડ્યુલસ આવશે BH²/6. એની ડિટેલ ડેરિવેશન છે આપણે આગળના વિડીયોમાં તૈયાર કરેલું છે, એન્જિનિયરિંગ મિકેનિક્સમાં અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં જોઈ ગયા છે. અત્યારે માત્ર આટલું સમજીએ, સેક્શન મોડ્યુલસ Z બરાબર BH²/6 અને h બરાબર 2b એ ડેટાની અંદર આપેલું હશે. થિકનેસ હાઇટ જે છે એ 2 ટાઈમ્સ થિકનેસ જેવું આપેલું હશે, તો h બરાબર 2b મૂકો તો z બરાબર આવશે b4b 2 નો વર્ગ એટલે 4, 4b³ ના છેદમાં 6 એટલે 2b³/3. આ છઠ્ઠું સ્ટેપ. હવે સાતમું સ્ટેપ આવશે બેન્ડિંગ સ્ટ્રેસ ઓન ધ લીવર. આ લીવર છે એ બેન્ડ થવાની સંભાવના છે. તો બેન્ડિંગ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન છે m/z અથવા એવી રીતે લખી શકાય સિગ્મા b ઇન્ટુ z બરાબર m. તો અહીંયા જો આ ઇક્વેશનની અંદર ત્રણ પેરામીટર આપણી પાસે ખબર છે. સિગ્મા b બેન્ડિંગ સ્ટ્રેસ અહીંયા આપેલું છે 70 મેગાપાસ્કલ, t બરાબર b, બે સેમ જ થાય. z બરાબર અહીંયા ફાઇન્ડ કરેલું છે 2b³/3 અને m બરાબર અહીંયા ફાઇન્ડ કરેલું છે 180000 ન્યૂટન મિલીમીટર. તો આ એક ઇક્વેશન, એક અનનોન એટલે b³ બરાબર આવશે 3857 એટલે b બરાબર આવશે 15.68 મિલીમીટર. ટેક b બરાબર 16 મિલીમીટર, તો h બરાબર 2b છે, તો 2 into 16 એટલે h બરાબર આવશે 32 મિલીમીટર. ધેટ ઇઝ ધ આન્સર. તો મિત્રો આ ત્રણ સ્ટેપ છે એ લીવરની ડિઝાઇન કરવા માટે છે, લીવરનો ક્રોસ સેક્શન ડિઝાઇન કરવા માટે છે. આમ જોતા એની અંદર આ એક જ ઇક્વેશન આવે છે, સિગ્મા b બરાબર m/z. સિગ્મા b ડેટામાં આપેલો હશે, m ઇઝ ઇક્વલ ટુ w ઇન્ટુ e અથવા p ઇન્ટુ b અને z બરાબર BH²/6. અને એની અંદર h અને b વચ્ચેનો રિલેશન આપેલું હશે. અહીંયા આપેલું છે h બરાબર 2b, એ મૂકી દો અને ઇક્વેશનમાં વેલ્યુ મૂકો એટલે b મળી જશે અને પછી એના ઉપરથી h મળી જશે. હવે આ 7 એક્ઝામ્પલ છે એનું કન્ક્લુઝન. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, રાઇટ ડાઉન સ્ટેપ ટુ ડિઝાઇન ધ લીવર. હવે મિત્રો એક એક્ઝામ્પલ બાકી છે, 8મું એક્ઝામ્પલ છે, મોસ્ટ IMP છે, પણ એ ગણતા પહેલા આ એક અગત્યનો ક્વેશ્ચન છે, જોઈ લઈએ. સ્ટેપ ફોર ડિઝાઇન ઓફ લીવર. લીવરની ડિઝાઇન કરવા માટેના સ્ટેપ લખો. તો એની અંદર શું કરવાનું? સૌથી પહેલા આવી રીતે લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનું. આ A, B, P, W, લોડ W, એફર્ટ P, હોરિઝોન્ટલ આર્મ બરાબર A, વર્ટિકલ આર્મ બરાબર B, અને આ બધા પેરામીટર છે. બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા B, બેરિંગ પ્રેશર PB, શિયર સ્ટ્રેસ ટો, L બરાબર 1.5D અને H બરાબર 2T ફોર લીવર ક્રોસ સેક્શન. પેલું સ્ટેપ શું આવશે? આપણને યાદ છે, ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ O એટલે W વા PB, W ઇન્ટુ A બરાબર P ઇન્ટુ B, એ સૂત્રનો ઉપયોગ કરી અને W અને P આ બંનેની આપણને ખબર હોવી જોઈએ. બેમાંથી એક આપેલું હશે અને બીજું શોધવાનું. આપેલું સ્ટેપ, રાઈટ. બીજું સ્ટેપ શું હતું? યસ, રિઝલ્ટન્ટ રિએક્શન ઓન ફલ્ક્રમ P R બરાબર R² બરાબર P² પ્લસ W² એટલે રિએક્શન ફાઇન્ડ કરો. ત્રીજું સ્ટેપ હતું, શું હતું? ફલ્ક્રમ પિનની ડિઝાઇન. PB બરાબર લોડ અપોન એરિયા, તો R બરાબર D ઇન્ટુ L ઇન્ટુ PB, L બરાબર 1.5D લો અને L અને D બંને ફાઇન્ડ કરો. આ ત્રીજું સ્ટેપ હતું. એની અંદર 3B, ત્રીજા સ્ટેપમાં એક આપણે ઉમેરેલું હતું ડાયામીટર ઓફ બોસ. બોસનું ડાયામીટર, અહીંયા જે ડાયામીટર D મળે, પિનનું ડાયામીટર મળે, એના કરતાં ડબલ હોઈ શકે છે, અથવા 1.6 હોય, જે આપેલો હોય એ લેવાનું, ન આપેલો હોય તો 2D લઈશું, રાઈટ. ત્યાર પછીનું ચોથું સ્ટેપ શું હતું? શિયર ફેલિયર ઓફ ફલ્ક્રમ પિન. આપણે જોયું હતું
ટો બરાબર લોડ અપોન એરિયા આર અપોન 2 ઇન્ટુ 5/4d², જે ટો કરતા જે ડિઝાઇન ટોની વેલ્યુ આપેલી હોય ડેટાની અંદર એના કરતા ઓછું હોવું જોઈએ. તો આ 4 સ્ટેપ થઈ ગયા. એની અંદર ફલ્ક્રમ પિનની ડિઝાઇન થાય. હવે પાંચમું સ્ટેપ છે લીવરની ડિઝાઇન છે. તો લીવરની ડિઝાઇન કરવા માટેનું પહેલું સ્ટેપ આવશે બેન્ડિંગ મોમેન્ટ બરાબર W ઇન્ટુ A અથવા P ઇન્ટુ B. બીજું સ્ટેપ આવશે સેક્શન મોડ્યુલસ Z બરાબર TH²/6 અને H અને T વચ્ચેનો રિલેશન આપેલો હશે તો Z બરાબર આવશે 2T³/3. અને સાતમું સ્ટેપ આવશે બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા B બરાબર M/Z. એમ એટલે અહીંયા જે ફાઇન્ડ કરેલું છે પાંચમા સ્ટેપમાં એ, Z એટલે છઠ્ઠા સ્ટેપમાં ફાઇન્ડ કરેલું છે અને સિગ્મા B એટલે અહીંયા ડેટામાં આપેલું હશે. તો એ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો એટલે ફાઇન્ડ આઉટ T અને H આ બંને વેલ્યુ મળી જશે. તો મિત્રો આ 7 સ્ટેપનો ઉપયોગ કરી અને લીવરની ડિઝાઇન કરી શકાય છે. રાઈટ? આટલા 7 સ્ટેપ સમજી લો, યાદ રાખી લો એટલે કોઈ પણ લીવર છે એની ડિઝાઇન કરતા આપણને આવડશે. હવે 8મું એક્ઝામ્પલ જોઈએ જેની અંદર નાનકડો ટ્વિસ્ટ છે, એંગલ થીટા આપેલો છે. હવે જોઈએ, આ થોડોક ટિપિકલ એક્ઝામ્પલ છે, એક જ સ્ટેપ એમાં જુદું આવે છે. તો જોઈએ કેવી રીતે ગણું. વિન્ટર 22માં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. ડિટરમિન ધ લીવર ડાયમેન્શન. લીવરનું માપ શોધો. રોકર આમ લીવરમાં ટૂંકા હાથાના છેડે 3 કિલોન્યુટનનો ભાર ઉંચકાય છે એટલે લોડ આપેલું છે 3 કિલોન્યુટન. ટૂંકા હાથાના છેડે લોડ ઉંચકાય છે એટલે એ બરાબર આપેલું છે 150 મિલીમીટર. લાંબા હાથાની લંબાઈ બી બરાબર આપેલું છે 200 મિલીમીટર. બે હાથા વચ્ચેનો ખૂણો 140 ડિગ્રી છે. એટલે લીવર છે 90 ડિગ્રીના એંગલે નથી પણ 140 ડિગ્રીના ખૂણે છે. એટલે આલ્ફા બરાબર આપેલું છે 140 ડિગ્રી. એટલે આવી રીતે આમ છે આ લીવર. આ ખૂણો 140 ડિગ્રી છે. તો આ લીવર છે એને માત્ર લાઇનથી દર્શાવવું તો આવી રીતે દર્શાવી શકાય. અને આ અહીંયા આડી લાઈન ઊભી લાઈન ડ્રો કરો. સો ધીસ ઇઝ લોડ લિફ્ટેડ W એન્ડ ધીસ ઇઝ એફર્ટ એપ્લાઇડ P. અને P અને W ના જે આર્મ છે A અને B એના વચ્ચેનો ખૂણો, આ ખૂણો આપેલો છે 140 ડિગ્રી. જો અહીંયા જોઈએ તો આ એંગલ છે 140 ડિગ્રી છે. આગળના બધા પ્રોબ્લેમમાં એ ખૂણો 90 ડિગ્રી આપેલો હતો. અહીંયા આપેલો છે 140. રાઈટ? હવે એક નાનકડા ક્વેશ્ચન હું તમને પૂછું છું, એનો જવાબ આપો. આ એંગલ 140 થાય તો આ એંગલ કેટલો થાય? ઓકે, આ W અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે તો એને આપણે અહીંયા ડ્રો કરી શકાય. રાઈટ? લો ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સને ગમે ત્યાં મૂકી શકાય. આ P છે અહીંયા લાગે છે તો એને ટ્રાન્સમિટ કરીને અહીંયા મૂકી શકાય. આ બે લાલ લાઈન છે એકબીજાને સમાંતર છે અને બ્લુ લાઈન એકબીજાને સમાંતર છે. આ P છે અને W છે. રાઈટ? તો આ ખૂણો કેટલો થશે? આ ખૂણો 140 છે તો આ ખૂણો કેટલો થાય? 180 - 40. રાઈટ? એટલે 50 ડિગ્રી થશે. 180 - 40 એટલે 40 ડિગ્રી થશે. સોરી, આ એંગલ 40 ડિગ્રી થશે. હવે આ એંગલ 40 ડિગ્રી થાય તો આ એંગલ કેટલો થાય? જો આ એંગલ 90 ડિગ્રી છે, આ એંગલ 90 છે એટલે આ એંગલ 90 થાય, તો આ 90 થાય તો આ 40 છે તો આ કેટલો થશે? 50 થશે. આ 50 થશે તો આ ખૂણો કેટલો થશે? ટોટલ 90 થાય તો 50 - 90 - 50 એટલે 40 થશે. ટૂંકમાં થીટા બરાબર 180 - 40 થશે. એટલે આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું. જ્યારે આલ્ફા બરાબર 140 ડિગ્રી આપેલું હોય, આ લીવર વચ્ચેનો ખૂણો આપેલો હોય તો થીટા બરાબર 180 - 140 એટલે કે 40 ડિગ્રી લઈ લેવાનું. આ કઈ મેથડ યાદ રાખવાની જરૂર નથી. માત્ર આ એંગલ 90 ડિગ્રી કરતા વધારે આપેલો હોય તો એને 180 માંથી બાદ કરીને થીટા લઈ લેવાનું. રાઈટ? શિયર સ્ટ્રેસ ટો બરાબર આપેલું છે 80 મેગાપાસ્કલ, 50 મેગાપાસ્કલ અને શિયર સ્ટ્રેસ અને સ્ટ્રેસ સિગ્મા B બરાબર આપેલું છે 80 મેગાપાસ્કલ. H બરાબર 2.5 V લેવાનું છે. તો અહીંયા સૌથી પહેલું સ્ટેપ તો બધામાં સેમ આવશે. ટેક મોમેન્ટ અબાઉટ ફલ્ક્રમ પોઈન્ટ O. P અને W, એની અંદર W આપેલું છે તો P ફાઇન્ડ કરવાનું છે. સેમ ઇક્વેશન વા PB. સો W બરાબર 3 કિલોન્યુટન, A બરાબર 150, P અનનોન, B બરાબર 200. સો P બરાબર આવશે 450/200 એટલે કે 2.25 કિલોન્યુટન. P ની વેલ્યુ મળી ગઈ તો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી શકીશું. રિએક્શન ઓન ફલ્ક્રમ પિન R² બરાબર P² + W² + 2PW cos θ. જો અહીંયા આગળ નાનકડો ટ્વિસ્ટ છે. એકોર્ડિંગ ટુ લો ઓફ પેરેલેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણનો જે બળનો નિયમ છે એ અહીંયા એપ્લાય કરેલો છે. રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે જ્યારે બે બળ વચ્ચેનો ખૂણો આપેલો હોય થીટા તો આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. અહીંયા બધી વેલ્યુ મૂકો. P બરાબર આવશે 2.25, W બરાબર 3 કિલોન્યુટન, 2 × 2.5 × 3 × cos 40. થીટા બરાબર 40 ડિગ્રી લેવાનું. એટલે અહીંયા 140 આપેલા હોય તો એને 180 માંથી બાદ કરી અને પછી એ વેલ્યુ અહીંયા લેવાનું. અહીંયા 140 લેશે તો એક્ઝામ્પલનો આન્સર ખોટો આવશે. રાઈટ?
હવે શું કરીશું અને સાદું રૂપ આપો એટલે R બરાબર આવશે 4.94 કિલોન્યુટન. રિઝલ્ટન્ટ મળી ગયું. બાકીના સ્ટેપ્સ બધા સેમ છે. લીવરની ડિઝાઇન કરવી હોય તો સીધું બેન્ડિંગ મોમેન્ટ લઈ લો. જો આ પ્રોબ્લેમની અંદર લીવરની ડિઝાઇન કરવાનું જ પૂછાયેલું છે, ફલ્ક્રમ પિનનું માપ પૂછાયેલું નથી, તો સીધી લીવરની ડિઝાઇન કરો તો ડિઝાઇન ઓફ લીવર બરાબર બેન્ડિંગ મોમેન્ટ M બરાબર W ઇન્ટુ A બરાબર P ઇન્ટુ B, એટલે કે 3000 ગુણ્યા 150 એટલે કે 450000 ન્યૂટન મિલીમીટર. આ મોમેન્ટ થઈ ગઈ લીવરની ડિઝાઇન. એનું બીજું સ્ટેપ આવશે સેક્શન મોડ્યુલસ Z બરાબર BH²/6, H બરાબર 2.5D એટલે કે 6.25, 2.5 નો સ્ક્વેર એટલે 6.25, B³ બને છેદમાં 6. આવી રીતે ધારો કે લીવરનો ક્રોસ સેક્શન છે, હાઇટ H છે, વિડ્થ B છે, તો H અને B વચ્ચેનું રિલેશન આવશે 2.5D અને Z બરાબર આવશે BH²/6. હવે આની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર છેલ્લું સ્ટેપ આવશે બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર M/Z, તો સિગ્મા B ઇન્ટુ Z બરાબર M. ત્રણેય વસ્તુ આપણી પાસે છે. બેન્ડિંગ સ્ટ્રેસ અહીંયા આપેલું છે 80 મેગાપાસ્કલ, Z બરાબર 6.25, B³/6 બરાબર M બરાબર 450000. તો આની સાદું રૂપ આપો એટલે BQ બરાબર આવશે 5625 × 6/6.25 એટલે કે 5400. એનું ક્યુબિક રૂટ એનું ઘનમૂળ કાઢશો એટલે B બરાબર આવશે 17.54 મિલીમીટર અથવા ટેક B બરાબર 18 મિલીમીટર, H બરાબર 2.5B અને સાદું રૂપ આપો એટલે H બરાબર આવશે 45 મિલીમીટર. તો મિત્રો આ રીતે ડિઝાઇન મશીન લીવર છે એની ડિઝાઇન કરી શકાય છે. આ 7 સ્ટેપ તમે યાદ રાખી લો એટલે ડિઝાઇન લીવરની કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એની ડિઝાઇન કરતા આવડશે. તો મિત્રો આ અહીંયા બીજા કેટલાક અગત્યના ટોપિક આપેલા છે. ડિઝાઇન ઓફ મશીનરી સબ્જેક્ટનું પ્લેલિસ્ટ પણ અહીં આપેલું છે, તો એનો તમે અભ્યાસ કરી શકો છો. આપ સૌ ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.